મિરલ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. શા માટે લોરસ લેબ્સ આટલા દિવસોથી સતત તેજી બતાવી રહ્યો છે? ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જાવ તો લોરસ લેબમાં સારી એવી તેજી જોવા મળી છે. છેલ્લા 1 વર્ષમાં તમે નજર કરશો તો 129% વધારે રિટર્ન સ્ટોકે આપણે આપ્યું છે. તો ઓવરઓલ જોવા જાવ તો સ્ટ્રોંગ મોમેન્ટમમાં સ્ટોક ચાલી રહ્યો છે. એના જ કારણે અત્યારે સ્ટોકે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. મેજરલી જોવા જાવ તો કંપનીને સૌથી વધુ આવક એપીઆઈ સેગમેન્ટમાંથી મળે છે અને ત્યાંનો અત્યારે જોવા જાવ તો મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. એના કારણે અત્યારે કંપનીને સારી એવી ગ્રોથ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. સાથે જોવા જાવ તો ગ્લોબલ ફાર્મા આઉટસોર્સિંગ જે છે એની ડિમાન્ડ પણ ડે બાય ડે વધી રહી છે અને એના જ કારણે કંપનીને સીડીએમઓ જે છે એમાં પણ બેનિફિટ મળી રહ્યો છે. એટલે એ સેગમેન્ટમાંથી પણ સારી આવક કંપનીને અત્યારે મળી રહી છે. એટલે કંપનીની આવક અને નફાકારકતા જે છે એમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે કંપનીના પરિણામો પણ સારા હતા અને અત્યારે સ્ટોકમાં નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે. સાથે જોવા જાવ તો કંપની હાઈ માર્જિન ફોર્મ્યુલેશનનું બિઝનેસ જે છે એને અત્યારે વધારે આગળ વધારી રહી છે. તો એમાંથી કંપનીને સારી એવી આવક મળી રહી છે. ફોર્મ્યુલેશનમાં મેજરલી જોવા જાવ તો મેડિસિન્સની જે સપ્લાય જે છે એ પણ ડે બાય ડે વધી રહ્યું છે. સાથે એમને જણાવ્યું કે લોંગ ટર્મના સપ્લાયના કોન્ટ્રાક્ટ પણ કંપની પાસે છે અને બીજું કે ક્લાયન્ટ રિલેશનશિપ પણ કંપનીના સારા છે. એટલે લોંગ ટર્મમાં સારો એવો ગ્રોથ એમાંથી પણ મળી શકે છે. તો ઓર્ડર નવા મળવાના ચાન્સીસ વધી શકે છે. સાથે યુએસ, યુરોપ, ઇમર્જિંગ માર્કેટ જે છે એમાં બિઝનેસ તમે જોવા જાવ તો સ્થિર જોવા મળી રહ્યો છે. એને એટલી અસર નથી થઈ અને અત્યારે કંપનીએ નવા પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરેલા છે જેના કારણે લોંગ ટર્મમાં સારો ફાયદો જોવા મળી શકે છે. સાથે R&D અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન જે છે હમણાં કંપનીએ થોડા ટાઈમ પહેલાં જ કર્યું હતું જેનો કંપનીને અત્યારે મોટો લાભ મળી રહ્યો છે. અને લાસ્ટ રીઝન તમે નજર કરશો તો કંપની ડેટ કંટ્રોલ જે છે અને માર્જિન સુધારો જે છે કંપની એ ડે બાય ડે સારો કરી રહી છે. તો આ બધા રીઝન હતા જેના કારણે તમે નજર કરશો સ્ટોકમાં સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે.